जय गुरुदेव। विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 10 सरकारना अंगो। सरकारना 3 अंगो धारासभा, कारोबारी, न्यायतंत्र आ विषय આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં ધારાસભા અંતર્ગત એ લોકસભા સુધીની વાત આપણે કરી। आज बात करशु राज्यसभा। आगे आपणे जोयुं के संसदना 2 गृह, उपलू गृह राज्यसभा और नीचलू गृह लोकसभा। लोकसभा ए प्रत्यक्ष चूंटायेला प्रतिनिधिओनुं गृह छे अने आजे जेनी वात करवाना छीए ए राज्यसभा संसदनुं उपलू गृह એટલે આ સંસદનો ઉપલો ગૃહ છે। બીજી મહત્વની વાત, અહીંયા સભ્ય સંખ્યા વધુમાં વધુ 250 હોય। આ 250 જે છે એમાં 238 વત્તા 12 आने समझी लो। 238 विविध संघना जे राज्यों है ये राज्योमांथी राज्यनी विधानसभामांथी अने केन्द्र शासित प्रदेशों है आनी विधानसभामांथी परोक्ष रीते चूंटाईने आवे छे। अहींया चूंटणी प्रत्यक्ष नथी, अप्रत्यक्ष है। अप्रत्यक्ष चूंटणीनो अर्थ शुं छे कि चूंटायेला प्रतिनिधिओ जेनी चूंटणी करे, लोको द्वारा नहीं, एने परोक्ष चूंटणी कहेवाय। चूंटायेला प्रतिनिधिओ जेनी चूंटणी करे एवा 238 आवशे। 12 सभ्यनी निमणूक थई शके, मैक्सिमम 12। વધુ જરૂરી નથી કે 12ની નિમણૂક કરવામાં આવે, પણ વધુમાં વધુ 12 વ્યક્તિઓની નિમણૂક થાય। હવે નિમણૂક કેવી વ્યક્તિઓની કરવામાં આવે કે જેમને સમાજ સેવા માટે, સાહિત્ય ક્ષેત્રે, સંગીત ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે આવા વિવિધ ક્ષેત્રો જે છે એ ક્ષેત્રમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય। विविध क्षेत्र में प्रदान करता तज्ञ निष्णांतो जो है ये लोगोने संसद में प्रतिनिधित्व आपवामां आवे अने ए पण वधुमां वधु 12 व्यक्ति ने अने एनी निमणूक राष्ट्रप्रमुख द्वारा, आम तो नक्की वडाप्रधान ने तेनुं प्रधानमंडळ करतुं होय छे, पण विधि प्रमाणे राष्ट्रप्रमुख द्वारा तेनी निमणूक थाय। એટલે કુલ સભ્ય 250 હોય, 250 થી વધારે નહીં। ઉપલો ગૃહ છે, સાથે સાથે કાયમી ગૃહ છે। કાયમી ગૃહનો મતલબ શું છે તો કે આને ક્યારેય વિખેરી ન શકાય, વિસર્જન ન થઈ શકે। दर 2 वर्षे 1/3 भागना जे उम्मीदवारों छे ते निवृत्त थशे अने तेटला ज उमेराशे। एटले दर 2 वर्षनी साइकल 1/3 परिणामे कार्यकाळ थशे 6 वर्ष। जे पण उम्मीदवार चूंटाईने आवशे ए 6 वर्ष सुधी राज्यसभानो सदस्य रही शकशे। हाँ, 6 वर्ष पछी पण ए फरी उम्मीदवारी करी शके, पण कार्यकाळ 6 वर्षनो छे।
બહુ મહત્વની વાત હતી, રાજ્યસભા ઉપલબ્ધ છે. પહેલી વાત, સભ્ય સંખ્યા 250થી વધારે નહીં, જેમાં 238 વત્તા 12, એ 12 છે એની રાષ્ટ્રપ્રમુખ દ્વારા નિમણૂક થાય. કોની થાય એ પણ વાત કરી કે વિવિધ ક્ષેત્રો જે છે, સાહિત્ય હોય, સંગીત હોય, રમતગમત હોય, સમાજ સેવા હોય, આવા ઘણા બધા ક્ષેત્રો છે. એ ક્ષેત્રમાં જેને ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે, અત્યારે જેમ સચિન તેંડુલકર છે, ભૂતકાળમાં પણ કેટલાક ફિલ્મ ક્ષેત્રના કે સાહિત્ય ક્ષેત્રના આ વ્યક્તિઓએ પ્રતિનિધિત્વ કરેલું છે. પરમેનન્ટ હાઉસ છે એટલે કે એકી સાથે એનું વિસર્જન ક્યારેય ન થઈ શકે. દર 2 વર્ષે 1/3 ત્રીજા ભાગના નિવૃત્ત થશે અને એટલા તેમાં ઉમેરાતા હોય છે. એટલે 3 દુ 6 કાર્યકાળ 6 વર્ષનો થશે. આમે યાદ રાખવું સરળ છે. પરમેનન્ટ હાઉસ જે છે, ચાહે તે રાજ્યના ધારાગૃહની વાત હોય કે દેશનું સંસદ પાર્લામેન્ટની વાત હોય, પરમેનન્ટ હાઉસ છે, કાયમી ગૃહ છે, તે કાર્યકાળ 6 વર્ષ. અને ચાહે લોકસભા હોય કે વિધાનસભા હોય, એનો કાર્યકાળ 5 વર્ષ, જેની પ્રત્યક્ષ ચૂંટણી થાય છે. જેની પ્રત્યક્ષ ચૂંટણી થાય છે એવા ગૃહ છે એ 5 વર્ષ માટે, અને જેની પરોક્ષ ચૂંટણી થાય છે એ 6 વર્ષ માટે. હવે વાત કરીએ આપણે લાયકાતની. રાજ્યસભાનો કોઈ ઉમેદવાર બનવું હોય તો ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ? કોઈ વ્યક્તિ રાજ્યસભાનો સદસ્ય બનવા માગે છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ, તો કઈ કઈ લાયકાત હોવી જોઈએ? આગળ પણ મેં વાત કરી હતી કે દેશમાં કોઈ પણ પદ માટે એક લાયકાત કમ્પલસરી છે, ભારતીય નાગરિક હોવું. ભારતના નાગરિક હોવા જોઈએ. વય મર્યાદામાં તફાવત છે, લોકસભામાં રાજ્યસભામાં બીજો કંઈ ખાસ તફાવત આ 2 તફાવતો સિવાય નથી. કે આ 2 તો એક વય મર્યાદા 30 વર્ષ, અને બીજી વાત પરમેનન્ટ હાઉસ છે એટલે 6 વર્ષની મુદત. બાકીની બધી લાયકાત સેમ છે. 30 વર્ષની આયુષ્ય સિવાયની લોકસભાની અને રાજ્યસભાની લાયકાત સમાન, ભારતના નાગરિક હોવા જોઈએ. મહત્વપૂર્ણ વાત, અસ્થિર મગજ ન હોવા જોઈએ, નાદાર ગુનેગાર ન હોવા જોઈએ, અને સવેતન હોદ્દો ન ધરાવતા હોવા જોઈએ. તે વ્યક્તિ રાજ્યસભાનો સદસ્ય બની શકે છે. આગળ મેં કાર્યકાળ માટેની વાતમાં વાત કરી દીધી કે ભાઈ 6 વર્ષ માટે ચૂંટાઈને આવે છે. જે કોઈ પણ વ્યક્તિ ચૂંટાઈને ગયો એ 6 વર્ષ માટે ચૂંટાય છે. કેમ તો કે દર 2 વર્ષે ત્રીજા ભાગના નિવૃત્ત થશે ને એટલા જ તેમાં ઉમેરાતા જશે. આપણા ગુજરાતમાં 11 બેઠકો એ રાજ્યસભા માટેની છે. હવે વાત કરીએ ક્યારે હાઉસ મળે છે, સંસદ ક્યારે મળે છે, તો સામાન્ય રીતે 3 સત્ર મળે. એક અંદાજપત્રનું, શિયાળુ સત્ર અને ચોમાસુ સત્ર. તો 3 સત્ર જનરલી મળતા હોય. એક અંદાજપત્ર માટે મળે છે, પછી ચોમાસું સત્ર મળે, શિયાળુ સત્ર મળે. તો 3 સત્ર એ બોલાવવામાં આવતા હોય છે. રાજ્યસભા જે હોય એ એના જે સભાપતિ છે કે જે કાર્ય ચલાવે છે, એ સભાપતિ હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્ર પ્રમુખ હોય. વર્તમાન સમયે શ્રી વેંકૈયા નાયડુજી ભારતના પ્રથમ જે ઉપરાષ્ટ્ર પ્રમુખ હતા, શ્રી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એ ભારતના પહેલા ઉપરાષ્ટ્ર પ્રમુખ પણ ગણી શકાય અને રાજ્યસભાના સભ્ય. જનરલ નોલેજમાં તમને કામ આવે હેતુથી વાત છે. તો એ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એ આપણા પહેલા રાજ્યસભાના અધ્યક્ષ હતા. વર્તમાન સમયે વેંકૈયા નાયડુજી છે, એ
સંચાલન કરવાનું કામ કરે અને ડેપ્યુટી ચેરમેન છે એની ચૂંટણી કરવામાં આવે, એ રાજ્યસભા દ્વારા ચૂંટવામાં આવે. તો બંને દ્વારા રાજ્યસભાને શિસ્તબદ્ધ રીતે ચલાવવા માટેનું કામ એમને કરવામાં આવતું હોય છે. હવે વાત કરીએ લોકસભા કોણ ચલાવે. જેમ રાજ્યસભા ચલાવવા માટે તો એક પદ ઓલરેડી આપણી પાસે છે જ, ઉપરાષ્ટ્ર પ્રમુખ, જે એમના એ સંચાલનનું કામ, સભાપતિ તરીકેનું કામ કરે છે. ડેપ્યુટી ચેરમેન જે છે એમની એ ઇલેક્શન થાય છે. વાત કરીએ લોકસભાના સ્પીકરની. લોકસભાના સ્પીકર, અધ્યક્ષ, સામાન્ય રીતે સામાન્ય ચૂંટણી થાય પછી જે રાજકીય પક્ષો ત્યાં બહુમતી ધરાવતા પક્ષ હોય અને રાષ્ટ્રપ્રમુખ સરકાર માટે આમંત્રણ આપે, જે સરકાર રચે. હવે જે લોકોને વધારે સપોર્ટ હશે એ સરકાર બનાવશે ને એ સ્પીકરની સામાન્ય રીતે એની પાસે બહુમતી છે એટલે એની તરફેણવાળી વ્યક્તિ, જરૂરી નથી કે એની તરફેણવાળી, ઘણી વખત એવું પણ બની શકે કે ઓપોઝિટ લેવામાં આવે. પણ અહીંયા ચૂંટાઈ અને પીઠબળ કોઈ પણ રાજકીય પક્ષનું હોય, પણ ચૂંટાયા પછી એમને સંસદનું તટસ્થપણે સંચાલન કરવાનું હોય. પછી હું આ પક્ષનો છું અથવા આ પક્ષના કારણે છું એ વાત છોડીને તટસ્થપણે અને શિસ્તબદ્ધ રીતે ભારતીય લોકશાહીને શોભે એવું શોભનીય પદ છે, કેમ કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી શિસ્તબદ્ધ રીતે કામ લેવું છે. એટલે જે વ્યક્તિ ચૂંટાઈને આવે છે નિષ્પક્ષ તટસ્થ રીતે કામગીરી ચલાવે એ રીતે ચૂંટવામાં આવે છે. અને લોકસભાનું જ્યાં સુધી બહુમતી હોય, સરકાર હોય, એટલે કે સરકાર ન બદલાય ત્યાં સુધી એ અધ્યક્ષ તરીકે રહે છે. અને માની લો કે સરકાર વચ્ચેથી અથવા તો પછીથી જ્યારે પૂરી થાય ત્યારે નવી સરકાર આવે ત્યાં સુધી લોકસભાના અધ્યક્ષ તરીકેનું કામ એ સંભાળી શકે છે, એ પોતાના હોદ્દા ઉપર રહી શકે છે. બહુ મહત્વની વાત એ છે કે જો 14 દિવસની નોટિસ જે આપવામાં આવે છે એ બહુ અને ન રહીએ તો હાજર ન રહીએ, ઘણા બધા કારણો હોઈ શકે, તો એમને ત્યાર પછી પદ ઉપરથી દૂર પણ કરી શકાય છે. અને જ્યારે લોકસભામાં પ્રધાનો હોય અથવા તો વિપક્ષ હોય, પક્ષના કેટલાક સભ્ય હોય, સાથી પક્ષો હોય, જે પણ લોકો છે એ જ્યારે ચર્ચા કરે છે, વાત કરે છે, ત્યારે કોઈ વ્યક્તિ પર સીધું જ તાકીને એને બોલવાનું નથી, પણ સ્પીકરને ઉદ્દેશીને, અધ્યક્ષને ઉદ્દેશીને એ વાત કરે છે. ને બે ભાષાઓ આપણે સંસદમાં ઉપયોગમાં લેવા માટે નક્કી કરેલી છે. એ બે ભાષા છે હિન્દી અને અંગ્રેજી. હિન્દી ઓર ઇંગ્લિશ. કાં તો તમે હિન્દીમાં કાં તો તમે ઇંગ્લિશમાં ભાષણ આપી શકો છો. પણ કોઈ પ્રતિનિધિ એવો પણ હોઈ શકે કે જે બેમાંથી કોઈ ભાષા ન જાણતા હોય. એવા સમયે અધ્યક્ષની મંજૂરી લઈને એ ઉમેદવાર, એ વ્યક્તિ, એ સભ્ય પોતાની માતૃભાષામાં પણ ભાષણ આપી શકે છે, પોતાના પ્રસ્તાવ મૂકી શકે છે, પોતાની વાત સંસદને રજૂ કરી શકે છે.
તો આવા સંજોગોમાં એ માતૃભાષામાં વાત કરી શકે છે. કોઈ સદસ્ય જાણ કર્યા વગર, અધ્યક્ષને જાણ કર્યા વગર સતત 60 દિવસ સુધી ગેરહાજર રહે તો એ સીટ ખાલી ગણવામાં આવે છે અને એમને એ પદ પરથી દૂર કરવાની સત્તા અધ્યક્ષને આપવામાં આવી છે. હવે એક બહુ મહત્વનો મુદ્દો છે કાસ્ટિંગ વોટ, નિર્ણાયક મત. આ સ્પીકરની એક સ્પેશિયલ સત્તા છે. અધ્યક્ષને આપવામાં આવેલી આ એક બહુ મહત્વની સત્તા છે. એ છે તો એનો ઉપયોગ કરે ને ન પણ કરે. અધ્યક્ષ સામાન્ય રીતે જ્યારે મતદાન થતું હોય કોઈ વિધેયને લઈને, કોઈ બાબતને લઈને એ મત વિભાજન થાય એ સમયે મતદાન કરતા હોતા નથી, પણ અધ્યક્ષે મત આપવાનો અધિકાર એવા સંજોગોએ રહેતો હોય છે અને એ છે નિર્ણાયક મત જ્યારે આપવો પડે એમ હોય. નિર્ણાયક મત ક્યારે બને કે ટાઈ થાય, વિરોધમાં અને જે વિધેય લાવવામાં આવ્યું છે તેની તરફેણમાં સમાન મત પડે, મતલબ સત્તા અને વિપક્ષ ઇક્વલ થઈ જાય. મતદાન કરવામાં આવ્યું, બેયના મત સરખા પડે. એક સરખા મત જ્યારે પડે એ સમયે એક મત નિર્ણાયક મત હોય, એટલે આને નિર્ણાયક મત કહેવામાં આવે છે, કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે. આવા સંજોગોમાં લોકસભાના અધ્યક્ષ મતદાન કરી શકે, કેમ કે આ એક મત ઘણી વખત સરકારને બચાવી શકે અને એક મતને કારણે સરકાર જઈ પણ શકે. એ વિધેય પસાર કરવા માટે એક મત પણ મહત્વનો હોય અને ઘણા બિલ એવા હોય છે જો એક એ પસાર ન થાય તો સરકારે રાજીનામું આપવું પડતું હોય. એટલે લોકસભાના અધ્યક્ષને મત આપવાનો અધિકાર છે, પણ કાસ્ટિંગ વોટ એ નિર્ણાયક ભૂમિકામાં હોય ત્યારે સામાન્ય રીતે મતદાન કરતા નથી. ચેરમેનની સ્પીકરની ગેરહાજરી હોય એવા સમયે ડેપ્યુટી સ્પીકર, જેની પણ એ ઇલેક્શન કરવામાં આવ્યું હોય છે, ચૂંટવામાં આવ્યા હોય છે, એ ઉપાધ્યક્ષ એ સભાનું કામ સંભાળે છે. માની લઈએ કે બંને ગેરહાજર હોય, સ્પીકર એન્ડ ડેપ્યુટી સ્પીકર. આવા સંજોગોમાં એક નિષ્ણાંત તજજ્ઞો દ્વારા બનાવવામાં આવેલી જે કાર્યથી સંસદના કાર્યથી સુપરિચિત છે એવા નિષ્ણાંત તજજ્ઞ લોકોની એક સ્પીકર પેનલ બનાવવામાં આવી હોય છે. એ સ્પીકર પેનલ દ્વારા લોકસભાનું કામ ચલાવવામાં આવે છે. અને હવે વાત કરીએ કાયદા ઘડવાનું. ધારાસભાની વાત કરીએ, ધારાસભાનું કામ જ એ છે કાયદો ઘડવું. ધારા એટલે કાયદો. જે કાયદાઓ બનાવવામાં આવે છે એવી વ્યવસ્થા. એટલે હવે આપણે બહુ મહત્વની વાત કરશું અને એ છે ખરડો કાયદો કેવી રીતે બને. કાયદો બનાવવામાં આવ્યો છે અને આ કાયદો યોગ્ય અયોગ્ય આવું મીડિયામાં, સોશિયલ મીડિયામાં આપણે જોઈએ તો આપણે એ સમજવું જોઈએ કે આ કાયદો બનાવવામાં કેવી રીતે આવે છે, કોણ બનાવે છે, કેવી રીતે બનાવે છે. 8મા પ્રકરણમાં આપણે વાત ચોક્કસ કરી હતી કે ભાઈ 97 સબ્જેક્ટ પર સેન્ટ્રલ ગવર્મેન્ટ કાયદાઓ બનાવે છે, 66 સબ્જેક્ટ પર સ્ટેટ ગવર્મેન્ટ જે હોય, રાજ્યની સરકારો એ કાયદાઓ બનાવે છે અને બંનેને અધિકાર હોય એવા 47 સબ્જેક્ટ છે. વધારે સત્તા સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે. આવું આપણે પ્રકરણ નંબર 8માં ચર્ચા કરી ગયા છીએ. અહીંયા આપણે વાત કરવાની છે કે આ
ખરડો કાયદો કેવી રીતે બની જાય? કાયદો કેવી રીતે બને? તો પહેલી મહત્વની વાત, એકદમ શોર્ટ ડેફિનેશન છે, ટૂંકી નાનું એવું વાક્ય અને એકદમ સરળતાથી સમજાય છે. કાયદા માટે મૂકવામાં આવેલી દરખાસ્ત એને ખરડો કહેવાય. આ ખરડો છે એ કાયદો બને. ખરડામાંથી કાયદો કેવી રીતે બને એની ચર્ચા કરવાના છીએ. તો પહેલાં સમજી લઈએ આ ખરડો એટલે શું? ખરડો શું છે? ખરડો એટલે કાયદા માટે મૂકવામાં આવેલી દરખાસ્ત. કોઈ પણ વિષય ઉપર કાયદો ઘડવાનો છે, એ કાયદો ઘડવા માટે સંસદમાં દરખાસ્ત મૂકવામાં આવે. એ દરખાસ્તને, એ વિધેયકને ખરડો કહેવાય. અને આ ખરડાને કાયદાના સ્વરૂપ આપવા માટેની વાત કરીશું તો બંધારણે તો સરસ મજાના કાયદા આપ્યા છે. નવા કાયદાઓની આવશ્યકતા શું હોય? તો બંધારણના ઘડવૈયાઓએ એ સમયે દીર્ઘ દ્રષ્ટિ અપનાવી હતી. એ લોકોએ લોંગ વિઝનથી બંધારણમાં એવી વ્યવસ્થા રાખી છે કે જરૂર પડશે ત્યારે આમાં નવા કાયદાઓ ઉમેરી શકાશે. અપ્રસ્તુત હોય, જેની હવે પછી જરૂરિયાત ન રહી હોય. બદલાતા જતા સાંપ્રત આ પ્રવાહો છે. લોકોની જરૂરિયાતો, અપેક્ષાઓ અને મહત્વાકાંક્ષાઓ બદલાય છે. એવા સમયે કેટલાક અપ્રસ્તુત કાયદાઓ થતા જતા હોય, જેની હવે આવશ્યકતા ન હોય. નવા કાયદાની આવશ્યકતા ઊભી થતી હોય. બદલાયેલી સમાજ વ્યવસ્થા અને ટેકનોલોજીનો યુગ, બદલાયેલી જરૂરતોને અનુસંધાને નવો કાયદો લાવવો હોય તો લાવી શકાય. એવું આપણું જીવંત બંધારણ છે. એટલે સામાન્ય રીતે 3 બાબતો તમારે અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલી વાત તો એ કે વર્તમાન કાયદાઓ જે છે એ બદલાવા નથી, પણ એમાં સુધારાની આવશ્યકતા છે. તો શું સુધારો કરી શકાય? નંબર 1. નંબર 2, બંધારણમાં જે છે જ નહીં એવો નવો કાયદો લાવવો હોય તો નવો કાયદાઓ, હા, બંધારણના મૂળ માળખામાં કંઈ ફેરફાર ન થવો જોઈએ, આ સ્પષ્ટ ઉલ્લેખ છે. એની સાથે તો સુસંગતતા રહેવી જ જોઈએ, નહીતર તો એ દેશનું સર્વોચ્ચ અદાલત રદ કરી નાખે. એટલે મૂળ માળખાને કંઈ બદલાવ કર્યા વગર, ફેરફાર કર્યા વગર નવો કાયદો લાવી શકાય. અને ત્રીજી વાત, જે કાયદાઓ છે એમાંના કેટલાક કાયદાઓ એવું લાગે કે ભાઈ હવે આની કોઈ જરૂરત નથી, આવશ્યકતા નથી, એવા કાયદાઓને રદ કરી શકાય. આ 3 કામ કરવાના છે ધારાસભાએ. કેન્દ્રની ધારાસભા હોય તો ભલે, રાજ્યની ધારાસભા હોય તો. ધારાસભાના 3 કામ છે. વર્તમાન કાયદામાં સુધારો કરી શકે. નંબર 2, નવા કાયદાઓ લાવી શકે. નંબર 3, અપ્રસ્તુત, જેની જરૂરિયાત નથી એવા કાયદાને રદ કરી શકે. તો 3 કામ એ કરવાના રહેતા હોય છે અને એની જોગવાઈઓ આપી છે. પેલા 2 માંથી કોઈ એક ગૃહમાં, રાજ્યસભા અથવા તો લોકસભા, પ્રધાન દ્વારા કાયદા માટેની દરખાસ્ત મૂકવામાં આવે. લોકસભાના સદસ્ય હોય તો લોકસભામાં, રાજ્યસભાના સદસ્ય હોય રાજ્યસભામાં, અથવા તો પ્રધાન હોય તો બેયમાં. કેમ કે પ્રધાન બંનેમાં હાજર રહી શકે છે. મતદાન સમયે જ પોતાના હાઉસમાં એ વોટિંગ કરી શકે. એ આગળ આપણે વાત કરી ગયા, પણ હાજરી બંનેમાં આપી શકે. એટલે રાજ્યસભા કે લોકસભામાં એ મૂકવામાં આવે અને પછી એમાંથી સંમતિ સાથે પસાર થાય. બીજી પ્રોસિજર પણ છે, પણ સંમતિ સાથે પસાર થાય અને બીજા ગૃહમાં જાય અને એ ગૃહમાં પણ એ પસાર થાય એટલે રાષ્ટ્રપ્રમુખ પાસે જાય અને રાષ્ટ્રપ્રમુખ એના ઉપર મહોર મારે એટલે કાયદો બની જાય. હવે એક બહુ મહત્વની વાત અહીંયા આપી છે કે રાજ્યસભામાં વિચારણામાં હોય. ઘણી વખત એવું બને કોઈ કાયદો છે, રાજ્યસભામાં વિચારણા છે અને સરકારનું વિસર્જન થઈ જાય. ક્યાંથી? લોકસભામાંથી. લોકસભાનું જે વિસર્જન થાય, રાજ્યસભાનું વિસર્જન થવાનું નથી.
એટલે લોકસભાનું માની લો કે વિસર્જન થયું, હા ચર્ચામાં ક્યાં હતો? રાજ્યસભામાં, તો એ વિધેય રદ નહીં થાય. પણ જો લોકસભામાં વિચારાધીન હોય, રાજ્યસભામાં હજુ ગયો નથી, લોકસભામાં વિચારાધીન છે અને લોકસભાનું વિસર્જન થાય, વિસર્જન માત્ર લોકસભાનું જ થાય છે, રાજ્યસભા તો પરમેનન્ટ હાઉસ છે, એટલે લોકસભાના વિસર્જન સાથે એ કાયદો પણ અથવા તો એ મુકાયેલી દરખાસ્ત પણ એ રદ ગણાશે. બરાબર ધ્યાનપૂર્વક સમજો. આવું બનવાનું કારણ રાજ્યસભા પરમેનન્ટ હાઉસ છે, જ્યારે લોકસભાનું વિસર્જન થાય એટલે લોકસભા નવી આવશે એટલે સરકાર પણ બદલાઈ શકે છે, અન્ય પક્ષની સરકાર આવી શકે, મંત્રીઓ બધા બદલાઈ જશે. રાજ્યસભામાં શું બનશે કે રાજ્યસભાના મેમ્બર તો એ જ રહેવાના છે. એ તો પ્રોસિજર આપણે આગળ વાત કરી ગયા એ પ્રકારની છે, દર 2 વર્ષે ત્રીજા ભાગના નિવૃત્ત થશે. એટલે રાજ્યસભામાં વિચારાધીન હશે અને લોકસભાનું વિસર્જન થશે તો એ રદ નહીં થાય, પણ લોકસભામાં વિચારાધીન હશે અને જો સરકારનું વિસર્જન થશે તો એ રદ ગણવામાં આવશે. એટલે બહુ મહત્ત્વની વાત છે. ઘણી વખત એવું બને કે રૂલિંગ ગવર્મેન્ટ જે હોય એની બંને ગૃહમાં બહુમતી ન હોય, ત્યારે જે ગવર્મેન્ટ છે એની આ મુશ્કેલી છે. લોકસભામાં બહુમતી હોય પણ રાજ્યસભામાં બહુમતી ન હોય. કેટલાક મહત્વપૂર્ણ કાયદાઓ લાવવા માટે બંને ગૃહમાં બહુમતી ન હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ દ્વારા બંને ગૃહની જોઈન્ટ સિટિંગ, સંયુક્ત બેઠક એ બોલાવવામાં આવે અને એનું સંચાલન લોકસભાના અધ્યક્ષ દ્વારા થાય અને સાદી બહુમતીથી અથવા તો આવશ્યક હોય એ પ્રમાણેની બહુમતીથી એ નિર્ણય મતલબ કાયદો છે એના માટેની પ્રોસિજર કરવામાં આવે. સંયુક્ત બેઠકમાં મતદાનથી જો બહુમતી મળે તો વિધેય પસાર થાય. હવે વાત આપણે ખરડામાંથી કાયદો બનવાની 3 વાત કરવાની છે. સામાન્ય રીતે સામાન્ય ખરડો, બંધારણીય ખરડો અને નાણાકીય ખરડો, 3 પ્રકારના ખરડા હોય. સામાન્ય ખરડો, બંધારણીય ખરડો અને નાણાકીય ખરડો. વાત સામાન્ય ખરડાથી કરશું. બાકીની પ્રોસિજર સામાન્ય ખરડા જેવી છે તે આપણે કહીશું કે સામાન્ય ખરડાની જેમ અહીંયા પણ આ પ્રોસિજર થતી હોય છે. એટલે બાકીનું બધું ઇક્વલ જે સમાન છે તે યાદ રાખવું સરળ બનશે. કેવી વિધિ હોય છે એ સમજીએ. તમામ સામાન્ય જે ખરડા છે કોઈ પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવે જે તે પોતાના ગૃહમાં. એમાં 3 વાંચનો થતા હોય. પ્રથમ વાંચનમાં એનું ખરડાનું કાયદાનું જે નામ આપવામાં આવ્યું હોય, શીર્ષક, અને હું ક્યાં માટે લાવવામાં આવ્યું, કારણ એ દર્શાવવામાં આવે. લોકોને મતલબ હાઉસમાં રહેલા જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે એને ખરડા વિશે પ્રાથમિક માહિતી આપવામાં આવે. એટલે પહેલું વાંચન જે છે એમાં સામાન્ય ખરડામાં આ માહિતી, પ્રાથમિક માહિતી આપવામાં આવે. નાણાકીય ખરડો હોય તો રાષ્ટ્રપ્રમુખની પૂર્વ મંજૂરીથી હોય. રાજ્ય હોય તો રાજ્યપાલની પૂર્વ મંજૂરી હોય. એ વિશે આગળ આપણે વાત કરશું. હવે જ્યારે પસાર થઈને આગળ જતો હોય, 3 વાંચન થઈ જાય ને પસાર થઈ જાય ને પછી જાય રાષ્ટ્રપ્રમુખ પાસે, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રાષ્ટ્રપ્રમુખ મોહર મારે એટલે કાયદો બની જાય. સેમ વે સ્ટેટ ગવર્મેન્ટમાં રાજ્યપાલ પાસે જાય, રાજ્યપાલ એમાં મોહર મારી દે, સહી કરી દે એટલે કાયદો બની જાય. ઠીક, વાત છે બીજા વાંચનની. બીજું વાંચન છે એમાં છણાવટ કરવામાં આવે.
બીજા વાંચન સમયે બધી જ વાતને વિગતવાર પ્રત્યાઘાતો લેવામાં આવે, વિપક્ષને સાંભળવામાં આવે. પ્રતિપક્ષ જ બોલે એવું નથી, પોતાના પક્ષ અથવા તો સાથી પક્ષો છે એ પણ એમાં કંઈક સજેશનો કરે અથવા એ વિશે પોતાના પ્રસ્તાવો રજૂ કરે. દીર્ઘ ચર્ચાઓ થાય બીજા વાંચન દરમિયાન અને જરૂરી ફેરફારોમાં સજેશન થાય, સૂચન થાય. એટલે જે કંઈ સંસ્થાઓ હોય, સમૂહ હોય, જૂથ હોય એ પોતપોતાના અભિપ્રાયો આપશે. અને ત્રીજા વાંચન સમયે જો એવું લાગે કે ભાઈ સંસદ ઉપરનું કાર્યભારણ વધુ છે એટલે જરૂર જણાય તો એક પ્રવર સમિતિ બનાવવામાં આવી હોય છે, તજજ્ઞોની, નિષ્ણાંતોની. જે તે કાયદો બનાવવામાં આવ્યો છે એ વિભાગના નિષ્ણાંત તજજ્ઞ લોકોની એક સમિતિ હોય અને પ્રવર સમિતિ કહેવાય. આ પ્રવર સમિતિને સોંપવામાં આવે એટલે પ્રવર સમિતિ એ વિષયક સંશોધન કરીને જોઈ જુએ કે ભાઈ બંધારણ સાથે સુસંગતતામાં કોઈ પ્રશ્ન નથી, લોકોના પ્રત્યાઘાતો કેવા રહેશે, જે પણ વિધેયક મૂકવામાં આવ્યું છે, જે કાયદો બનવા જઈ રહ્યું છે એ રાષ્ટ્ર માટે ઉચિત અનુચિત આવી બધી જ બાબતોની ઝીણવટપૂર્વકની તપાસ આ પ્રવર સમિતિ કરી લે. એટલે ત્રીજું વાંચન પછી ઔપચારિક બની જાય, માત્ર ઔપચારિક વાંચન જ રહે અને ત્રીજા વાંચન પૂરું થાય એટલે એ બીજા અંશમાં જાય. રાજ્યસભાથી શરૂ થયું તો લોકસભામાં આવે, લોકસભાથી શરૂઆત થઈ હોય તો રાજ્યસભામાં જાય. ત્યાં પણ સેમ વે 3 વાંચન અને ત્યાર પછી 3 વાંચન થયા પછી જશે કાયદો બનવા રાષ્ટ્રપ્રમુખ પાસે. રાષ્ટ્રપ્રમુખ ઈચ્છે તો એની પાસે 3 ઓપ્શન છે. એટલે રાષ્ટ્રપ્રમુખ જો ઈચ્છે તો એ સહી કરી આપે, કાયદો બની જાય. ઈચ્છે તો પોતાની પાસે રાખી શકે અને એવું લાગે કે આમાં કંઈક સુધારાની આવશ્યકતા છે, કંઈક પુનઃ વિચારણાની આવશ્યકતા છે તો સંસદને પાછો મોકલી શકે. રાષ્ટ્રપ્રમુખ પાસે આ 3 ઓપ્શન છે. પણ એવું બને કે એક ગૃહમાંથી પસાર થઈ ગયો પણ બીજા ગૃહમાં રૂલિંગ ગવર્મેન્ટની બહુમતી નથી, પસાર થવામાં ત્યાં અટકાયેલું છે, તો પણ રાષ્ટ્રપ્રમુખ પાસે એક સત્તા છે અને એ છે થોડી વાર પહેલાં જ હમણાં વાત કરીએ સંયુક્ત બેઠક બોલાવવાની. સંયુક્ત બેઠક બોલાવીને સાદી બહુમતીથી અથવા તો આવશ્યક હોય એ પ્રકારની બહુમતીથી પસાર કરી, કેમ કે ઘણા કાયદા માટે 2/3 બહુમતી આવશ્યક છે, તો એ પ્રમાણે ત્યાંથી પસાર કરી અને રાષ્ટ્રપ્રમુખ પાસે પહોંચે. રાષ્ટ્રપ્રમુખ પાસે 3 ઓપ્શન છે, સહી કરી આપે તો કાયદો બની જાય. એવું છે કે આ પ્રકારના કાયદાની કોઈ પ્રસ્તુતતા રહી નથી, જરૂર નથી, પોતાની પાસે રાખી શકે. એવું લાગે કે આમાં કંઈક સુધારાની આવશ્યકતા છે તો સંસદને પુનઃ વિચારણા માટે મોકલી શકે. જ્યારે રાષ્ટ્રપ્રમુખ તેના ઉપર હસ્તાક્ષર કરી દેશે, સહી કરશે એટલે એ ગેઝેટમાં પ્રકાશિત થશે. જે દિવસથી ગેઝેટમાં પ્રકાશિત થાય તે દિવસથી એ વિધેયક કાયદાના સ્વરૂપમાં અમલીકરણમાં આવી જશે, કાયદો બની જશે. જે તારીખે ગેઝેટમાં પ્રકાશિત થાય તે દિવસથી તેનો અમલ થાય. બહુ મહત્વની વાત છે. રાષ્ટ્રપ્રમુખની સહી કરવાથી તે કાયદો બન્યો, એ કાયદો ગેઝેટમાં પ્રકાશિત થવાથી અમલી બને. એટલે ગેઝેટમાં પ્રકાશિત થવાની સાથે જ અમલમાં આવશે. આ સામાન્ય ખરડાની વાત એ પૂરી